હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને, જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાનના પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. 1. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. જવાબ પાક. 2. પાક ઉગાડતા રોપતા પહેલા પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે. જવાબ તૈયારી. 3. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. જવાબ
તરવા. 4. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાં ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. જવાબ પાણી તથા પોષક દ્રવ્યો. પ્રશ્ન 2. યોગ્ય જોડકા જોડો. અ. 1. ખરીફ પાક. 2. રવિ પાક. 3. રાસાયણિક ખાતર. 4. છાણિયું ખાતર. બ. એ. ઢોર માટેનો ચારો. બી. યુરિયા અને સુપર ફોસ્ફેટ. સી. પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને કચરો. ડી. ઘઉં, ચણા, વટાણા. ઈ. ડાંગર અને મકાઈ. જવાબ 1. ઈ. 2. ડી. 3. બી. 4. સી. પ્રશ્ન 3. નીચેના દરેકના બે ઉદાહરણ આપો. 1. ખરીફ પાક. જવાબ કપાસ અને મગફળી. 2. રવિ પાક. જવાબ વરિયાળી, જીરું અને ઘઉં. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના બે ઉદાહરણ આપો. 1. ભૂમિને તૈયાર કરવી. જવાબ પાકને રોપતા પહેલા સૌપ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે. આ માટે જમીનને HAL વડે ખેડવી પડે છે, જેથી જમીન પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે, જેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સરળતા રહે છે. જમીનની માટી પોચી થવાથી તેમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં વધારો થાય છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની સમતલ કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા છાણિયું ખાતર નાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે. 2. રોપણી. જવાબ રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. ખેડૂત વાવણી કરતા પહેલા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજની સૌપ્રથમ પસંદગી કરે છે, જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે. વાવણી કરવા માટે વપરાતા ઓજારનો આકાર સામાન્ય રીતે ગણની જેવો હોય છે, જેને ઓરણી કહે છે. બીજને આ ઓરણીમાં નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓનો ઉપયોગ થાય છે, જેના દ્વારા બીજ સમાન અંતરે અને ઊંડાઈએ માટીમાં ઢંકાયેલું રહે છે. આ વાવણીયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. 3. નિંદામણ. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ખેડૂત નીંદણ દૂર કરવા ઘણી બધી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું સાધન જેને ખુરપી કહે છે. અમુક સમયે ખુરપી વડે નીંદણને જમીનમાંથી કાપવામાં આવે છે. કેટલીક વખત નીંદણને હાથ વડે મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે છે. પાક ઉગાડતા પહેલા પીએન ખેતરમાં ખેડ કરીને નીંદણ દૂર કરવામાં આવે છે. નીંદણને કેટલીક રાસાયણિક દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે. આવી રાસાયણિક દવાઓને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે પંપની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. પ્રશ્ન 4. થ્રેસિંગ. જવાબ પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. આ કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા હોય છે. આ પાકમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટે વપરાતું યાંત્રિક સાધનને થ્રેશર કહે છે. પ્રશ્ન 5. સમજાવો. 1. કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચે મુજબ અલગ છે. જવાબ કૃત્રિમ ખાતર રાસાયણિક છે, જ્યારે કુદરતી ખાતરને સેન્દ્રિય પદાર્થો હોય છે. કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બને છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરે પણ બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગાડે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી, જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે, જ્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેમાં પોષક તત્વો જમીનમાં રહે છે. પ્રશ્ન 6. 1. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. જવાબ ચોક્કસ સમયે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને પાણીનો બગાડ પણ થાય છે. 1. ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે ફુવારા પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડવામાં આવે છે. આ નાની પાઇપોમાં થોડા અંતરે ફુવારા છોડવામાં આવે છે. ત્યારબાદ ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેનાથી ફુવારા દ્વારા પાણી વરસાદની જેમ પાકને મળી રહે છે. ફુવારા પદ્ધતિ દ્વારા પાકને જંતુનાશક દવા તેમજ ખાતર પણ આપી શકાય છે. 2. ટપક પદ્ધતિ. પાકને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય મોટી પાઇપ પાથરેલી હોય છે, જેમાં થોડા અંતરે હોલ પાડીને નાની પાઇપો સમગ્ર ખેતરમાં પાથરવામાં આવે છે. આ મોટી પાઇપમાં ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા દબાણથી પાણી પસાર કરવામાં આવે છે.
ખેતરમાં પથરાયેલી નાની પાઇપમાં થોડા થોડા અંતરે નાના નાના છેદો કરેલા હોય છે જે છોડની નજીક રહે તેમ પાથરવામાં આવે છે. આ નાના છેદમાંથી પાણી ટીપે ટીપે બહાર છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ મુખ્યત્વે જે પ્રદેશોમાં પાણીની અછત છે ત્યાં આશીર્વાદ છોડવાના બગીચા તેમજ નાના છોડ માટે વધુ અસરકારક છે. પ્રશ્ન 7. 1. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જવાબ. ઘઉં એ શિયાળામાં થતો રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાનની જરૂર પડે છે. જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધારે વરસાદ મળે છે જે ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં, જેથી ચોમાસામાં ઉગાડેલ ઘઉંનું ઉત્પાદન સારું મળે. તેથી ઘઉંને ચોમાસામાં ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન 8. 1. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? જવાબ. ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા તેમજ તેમાં રહેલ પોષક તત્વો ઘટી જાય છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે. પ્રશ્ન 9. 1. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? નીંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતો ખેતી તથા બાગાયતી પાકમાં પાકના છોડ સિવાય સમયે ઉગી નીકળતી બિનઉપયોગી વનસ્પતિ. ખેતી કાર્યો જેવા કે વાવણી, આંતરખેડ, પિયત અને કાપણીમાં નીંદણ જળદર રૂપ થાય છે. પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. 1. પાકને ખાંડના કારખાનામાં મોકલવી. 2. સિંચાઈ. 3. લણણી. 4. રોપણી. 5. જમીન તૈયાર કરવી. 6. ખેતરને ખેડવું. 7. ખાતર આપવું. જમીન તૈયાર કરવી, ખેતરને ખેડવું, રોપણી, લણણી, સિંચાઈ, ખાતર આપવું, પાકને ખાંડના કારખાનામાં મોકલવી. તેનું રેખાચિત્ર તમે અહીં જોઈ શકો છો. જમીનને તૈયાર કરવી, ત્યારબાદ ખેતરને ખેડવું, ત્યારબાદ રોપણી કરી ખાતર આપવું, સિંચાઈ કરી લણણી કરીને પાકને ખાંડના કારખાનામાં મોકલવું. પ્રશ્ન 11. સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, હાર્વેસ્ટર, વિનોવિંગ, એરિગેશન. ઊભી ચાવી. પાકને પાણી આપવું, પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા, વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે. આડી ચાવી. મશીન કે જે પરિપક્વ પાકને કપાવવા માટે વપરાય છે. 5. રવિ પાક કે જે એક કઠોળ છે. 6. ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ, જેના જવાબ એ આ પ્રમાણે આપેલ છે. ઊભી ચાવી, એરિગેશન, સ્ટોરેજ, ક્રોપ, આડી ચાવી, હાર્વેસ્ટર, ગ્રામ, વિનોવિંગ. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12 ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે.
પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે. પછી લાઈવ લેક્ચર, લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જોવા આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે. તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો, 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું, માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર? એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.